નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક સારું એક સદ્ગુણી જીવન જીવવાનો અસલી મતલબ શું થાય? વેલ, આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં આનો જવાબ છુપાયેલો છે અને એ જવાબ છે ધર્મના 10 લક્ષણો. તો ચાલો આજે આપણે આ શાશ્વત માર્ગદર્શિકાને ઊંડાણથી સમજીએ. તો આપણી આ સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે ધર્મનો પાયો શું છે એ જાણીશું. પછી આપણે આત્મસંયમ, શુદ્ધતા અને મનની શક્તિ જેવા વિષયો પર વાત કરીશું. ક્રોધ પર કાબૂ મેળવવો કેમ જરૂરી છે એ પણ જોઈશું અને છેલ્લે આ બધી વાતો આજના સમયમાં કેટલી ઉપયોગી છે એના પર એક નજર નાખીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ એ થાય કે આ બધી જાણકારી, આ જ્ઞાન આવ્યું ક્યાંથી? તો જુઓ, આ આવે છે સ્મૃતિ સાહિત્યમાંથી. સ્મૃતિ એટલે જે યાદ રાખવામાં આવ્યું છે. આ એવા સંસ્કૃત ગ્રંથો છે જે વર્ષોથી પેઢી દર પેઢી યાદ રાખીને આગળ વધારવામાં આવ્યા છે. હવે આ સમજવું ખૂબ જ રસપ્રદ છે. જુઓ, સ્મૃતિ ગ્રંથોમાં ક્યારેક સમય અને સંજોગો મુજબ થોડો ફેરફાર જોવા મળે, પણ જે ધર્મના 10 લક્ષણોની આપણે વાત કરી રહ્યા છીએ એ તો એકદમ સાર્વત્રિક છે, યુનિવર્સલ છે. એટલે જેને સાચો માનવધર્મ કહી શકાય. એક એવી નૈતિક સંહિતા જે દરેક મનુષ્યને લાગુ પડે. તો આ રહ્યા એ 10 મહાન સદ્ગુણો: ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ અને અક્રોધ. આ 10 મળીને ધર્મનું એક સંપૂર્ણ, એક કમ્પ્લીટ ચિત્ર બનાવે છે. ચાલો હવે આ દરેકને જરા નજીકથી ઓળખીએ. ચાલો તો હવે આપણે પહેલા 3 સદ્ગુણો જોઈએ. આ ત્રણેય આપણી અંદરની શક્તિ, આપણી આંતરિક મજબૂતી વધારવા વિશે છે. એમ કહી શકાય કે આ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ છે જે આપણને શીખવે છે કે બહાર જે કંઈ પણ થઈ રહ્યું છે એના પર આપણે કેવી રીતે પ્રતિક્રિયા આપવી. તો પહેલું છે ધૃતિ. ધૃતિ એટલે શું? ધૃતિ એટલે દ્રઢતા. આ એક એવી શાંત શક્તિ છે જે સુખ અને દુઃખ બંનેમાં આપણને સ્થિર રાખે છે, આપણું બેલેન્સ જાળવી રાખે છે. ભલે જીવનમાં ગમે તેવા ઉતાર ચઢાવ આવે, ધૃતિ આપણને અડગ રાખે છે. પછી આવે છે ક્ષમા. અને જુઓ, ક્ષમાને ક્યારેય નબળાઈ ન સમજવી જોઈએ. ગ્રંથોમાં તો ક્ષમાને હાથમાં રહેલી તલવાર જેવી શક્તિશાળી કહી છે. એક ખૂબ સરસ ઉપમા છે કે જેવી રીતે સૂકા ઘાસ વગરની જમીન પર આગ કંઈ નથી કરી શકતી, બસ એ જ રીતે ક્ષમાશીલ વ્યક્તિ સામે દુષ્ટમાં દુષ્ટ માણસ પણ લાચાર બની જાય છે. શું અદ્ભુત વિચાર છે! અને આ સમૂહમાં ત્રીજું છે દમ, એટલે કે આત્મનિયંત્રણ. દમનો અર્થ છે મનનું સંતુલન જાળવી રાખવું. એટલે કે જ્યારે ખૂબ મોટી સફળતા મળે ત્યારે એકદમ છકી ન જવું, અને જ્યારે કોઈ મોટી મુસીબત આવે ત્યારે દુઃખમાં ડૂબી ન જવું, બસ સ્થિર રહેવું. ચાલો હવે આગળ વધીએ અને બીજા 3 સદ્ગુણોની વાત કરીએ. આ ત્રણેયનો સંબંધ શુદ્ધતા અને પ્રામાણિકતા સાથે છે. અને અહીં શુદ્ધતાનો અર્થ ખાલી બહારની સાફસફાઈ નથી, પણ અંદરની શુદ્ધતા પણ એટલી જ મહત્વની છે. આમાં પહેલું છે અસ્તેય, એટલે કે ચોરી ન કરવી. પણ અહીં વાત ખાલી કોઈ વસ્તુ ચોરવાની નથી. અસ્તેયનો અર્થ એનાથી પણ ઊંડો છે. એનો મતલબ છે કે બીજાની કોઈ પણ વસ્તુ, પછી ભલે એ ઘાસનું એક નાનું તણખલું હોય કે સોના ચાંદીના જવેરાત, એને લેવાનો મનમાં વિચાર સુદ્ધા ન આવવો જોઈએ. આ છે સાચું અસ્તેય. પછી આવે છે શૌચ. શૌચ એટલે શુદ્ધતા અથવા પવિત્રતા. અને આ એક ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટ છે, કારણ કે શાસ્ત્રોમાં એના 2 અલગ અલગ સ્વરૂપો બતાવવામાં આવ્યા છે. જુઓ, એક છે બાહ્ય શૌચ, એટલે કે શરીરની શુદ્ધતા, જે આપણે માટી અને પાણી જેવી વસ્તુઓથી મેળવીએ છીએ. પણ એનાથી પણ વધુ મહત્વનું છે આભ્યંતર શૌચ, એટલે કે આંતરિક શુદ્ધતા. આ શુદ્ધતા આપણા મનની, આપણા વિચારોની છે, અને એ સચ્ચાઈ અને સારી ભાવનાઓથી જ પ્રાપ્ત થાય છે. અને પછી છે સત્ય. સત્યનો મતલબ શું? શું ખાલી સાચું બોલવું? ના. ગ્રંથો કહે છે કે સત્ય એ છે જે હકીકત પર આધારિત હોય અને સાથે સાથે બધા જીવોનું ભલું કરે, એમના માટે સુખદાયક હોય. એટલે કે ફક્ત સાચું નહીં, પણ પ્રિય અને હિતકારી સત્ય બોલવું. ઓકે, તો હવે આપણે મનની શક્તિ અને શાણપણ સાથે જોડાયેલા સદ્ગુણો તરફ આગળ વધીએ. આ એ ગુણ છે જે આપણને દુનિયાને સ્પષ્ટ દ્રષ્ટિથી જોવામાં અને સાચી સમજ કેળવવામાં મદદ કરે છે. આમાં પહેલું છે ઇન્દ્રિય નિગ્રહ, મતલબ કે આપણી ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. જીતેન્દ્રિય કોને કહેવાય? જે વ્યક્તિ સાંભળવાથી, સ્પર્શ કરવાથી, જોવાથી, ચાખવાથી કે સૂંઘવાથી બહુ ઉત્સાહિત પણ ન થાય અને નિરાશ પણ ન થાય. એનો અર્થ એ નથી કે ઇન્દ્રિયોનો ઉપયોગ જ ન કરવો, પણ એમના ગુલામ ન બનવું. પછી આવે છે ધી.
ધી એટલે બુદ્ધિ, પણ સામાન્ય બુદ્ધિ નહીં, પણ એક ઉચ્ચ સ્તરની સમજ. એ એવી શાણપણ છે જે આપણને શીખવે છે કે શું કરવું યોગ્ય છે અને શું નથી, ભય અને નિર્ભયતા વચ્ચે શું તફાવત છે, બંધન શું છે અને મુક્તિ શું છે. આ બધું પારખવાની ક્ષમતા એટલે ધી. અને આ જ વિષય સાથે જોડાયેલું છે વિદ્યા એટલે કે જ્ઞાન. એક ખૂબ જ પ્રખ્યાત શ્લોક છે, સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ. એનો અર્થ છે કે શાસ્ત્ર એટલે કે જ્ઞાન એ બધાની આંખ છે. કેમ? કારણ કે જ્ઞાન વગર તો માણસ ખરેખર અંધ જ છે. જ્ઞાન જ છે જે આપણા બધા સંશયોને દૂર કરે છે અને જે સીધી રીતે નથી દેખાતું એને જોવાની દૃષ્ટિ આપે છે. હવે આપણે એક એવા લક્ષણ પર આવીએ છીએ જે એટલું બધું મહત્વનું છે કે શાસ્ત્રોમાં એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એની વિનાશક શક્તિને કારણે એને અલગથી સમજવું ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે ક્રોધની અસલી કિંમત શું છે? ગુસ્સો આપણી પાસેથી ખરેખર શું છીનવી લે છે? જરા વિચારો. અને જવાબ ખરેખર ચોંકાવનારો છે. શાસ્ત્રો સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે ક્રોધ બધું જ નષ્ટ કરી દે છે. આપણે જે કંઈ પણ સારું કામ કર્યું હોય, પછી એ દાન હોય, મહેનત હોય કે તપસ્યા હોય, એકલો ક્રોધ આ બધી જ કમાણી પર પાણી ફેરવી શકે છે. એ બધું જ ખતમ કરી નાખે છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે અલગ અલગ સદ્ગુણોની વાત કરી એ બધાને હવે એકસાથે જોડીને આખી વાતને સમજીએ. ધર્મનું સંપૂર્ણ ચિત્ર કેવું દેખાય છે એ જોઈએ. તો ફરી એકવાર યાદ કરી લઈએ. ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ અને અક્રોધ. આ છે ધર્મના 10 લક્ષણો. જ્યારે આ 10નું એકસાથે પાલન કરવામાં આવે ત્યારે એ એક સંતુલિત, નૈતિક અને મજબૂત જીવન જીવવા માટેની એક સંપૂર્ણ ગાઈડ બની જાય છે. અને અંતમાં એક વિચાર, એક સવાલ. આજના આધુનિક જટિલ સમયમાં આ 10માંથી કયો એવો સદ્ગુણ છે જેની કદાચ આપણને સૌને સૌથી વધુ જરૂર છે? આના પર જરૂર વિચાર